બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન દ્વારા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી વિરુદ્ધ કરેલા અભદ્ર શબ્દોને મામલે આચાર્ય પક્ષના સાંખ્યયોગી બહેનો મેદાનમાં આવ્યા છે અને આચાર્ય પક્ષના સાંખ્યયોગી બહેનોએ પત્રકાર પરિષદ યોજી હતી। ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવનદાસજી સ્વામી આચાર્ય અજેન્દ્ર પ્રસાદજીને વારંવાર પદભ્રષ્ટ કહેતા હોવાથી સાંખ્યયોગી બહેનોમાં રોષ વ્યાપી ગયો હતો। 2 દિવસ પહેલા પદભ્રષ્ટ આચાર્યના મુદ્દે મંદિરના ચેરમેન સંતો અને સાંખ્યયોગી બહેનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેથી તાત્કાલિક ગઢડા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો। ગોપીનાથજી મંદિરના વહીવટદારો બેફામ ભ્રષ્ટાચાર કરીને તેમજ હરિભક્તો સાથે મંદિર પ્રશાસન દ્વારા ઉતારા અને પ્રસાદને લઈને દુર્વ્યવહાર કરતા હોવાનો આક્ષેપ કર્યો છે। ગોપીનાથજી મંદિરના ચેરમેન તાત્કાલિક માફી માંગે તેવી સાંખ્યયોગી બહેનોએ માંગ કરી હતી। જો કે તાત્કાલિક માફી નહીં માગે તો આવતા દિવસોમાં ચેરમેન વિરુદ્ધ ઉપવાસ સહિત આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। फरियाद करवी हो तो पुलिस स्टेशन चलो, बाकी कायदो आसमानो चलो हमने बेनो बजे लगे आपला संप्रदाय हमारे बेन फरियाद करवी हो तो पुलिस स्टेशन आओ न कर મારું નામ શેફાલી। વડતાલ ગાડીના વિદ્યમાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની વિશે અપશબ્દ બોલ્યા હતા હરિજીવન સ્વામી, એનો અમે એમને આજીજી કરવા કે અમે રિક્વેસ્ટ કરવા ગયા હતા કે તમે જે આ અપશબ્દનો ઉપયોગ કરો છો એ વારંવાર થઈ રહ્યા છે, તો આવો અપશબ્દનો ઉપયોગ તમે ના કરો અને આજે તમે શબ્દ બોલ્યા છો એના વિશે તમારે માફી તો માંગવી જ પડશે। આજે નહીં તો કાલે અમે તમામ સંપ્રદાયના જે નારી શક્તિ છે, નારી શક્તિ બધી એકત્રિત થઈને આનું અમે આંદોલન કરશું। જ્યાં સુધી હરિજીવન સ્વામી આની માફી નહીં માંગે ત્યાં સુધી આનો અમે પડકાર મૂકવાના નથી। આને માટે આંદોલન કરવા પડશે, ઉપવાસ પર બેસવું પડશે, તો અમે એ કરવાના છીએ। પણ હરિજીવન સ્વામીને એટલી રિક્વેસ્ટ છે કે તમે આ જે શબ્દનો ઉપયોગ કર્યો છે, અભદ્ર શબ્દ બોલ્યા છો મારા શ્રી વિશે, તો તમને એટલી રિક્વેસ્ટ છે કે તમે આની માફી માંગી લો, નકર આનો નિવાડો કોઈ આવવાનો નથી જ્યાં સુધી તમે માફી નહીં માંગો ને ત્યાં સુધી।